લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઇંગ્રોળામાં રહેણાંક મકાનમાં ચાલતું નકલી દૂધનું રેકેટ ઝડપાયું. ઇંગ્રોળામાં રહેણાંક મકાનમાં ચાલતું નકલી દૂધનું રેકેટ ઝડપાયું. 220 લીટર દૂધ અને કેમિકલ યુક્ત પાવડર જપ્ત. અમરેલી જિલ્લામાં નકલી દૂધ બનાવવાનો એક મોટો ભાંડાફોડ થયો છે. ઇંગ્રોળા ગામમાં રહેણાંક મકાનમાં ચાલી રહેલા નકલી દૂધના રેકેટ પર ફૂડ વિભાગે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન ટીમે 2 રહેણાંક મકાનોમાંથી બનાવટી દૂધ બનાવવાનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગની ટીમે કાર્યવાહી દરમિયાન અંદાજે 220 લીટર નકલી દૂધ અને 214 કિલો દૂધ બનાવવાનો ઉપયોગ થતો કેમિકલ યુક્ત પાવડર જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પાવડરનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ફૂડ વિભાગે સ્થળ પર દૂધ અને પાવડરના નમૂનાઓ એકત્રિત કરીને વધુ તપાસ માટે FSL લેબોરેટરીમાં મોકલ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ખાદ્ય પદાર્થોની સુરક્ષા અંગે ચિંતા પણ જોવા મળી રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા.